સમાચારમાં વાત જૂનાગઢની કેશોદમાં ત્રીજા દિવસે ધમધોકાર વરસાદ છે। કેશોદ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। 11 ઇંચ વરસાદ બાદ ફરી મેઘરાજા તીવ્ર અંદાજમાં વરસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતી જોવા મળી। જૂનાગઢ માળિયાહાટીનામાં 2 ઇંચથી વધુ વરસાદ। માળિયાહાટીના નજીકથી પસાર થતી મેઘલ નદી બે કાંઠે વહી છે। શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। શાક માર્કેટ, મફત પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મેઘલ નદી બે કાંઠે થઈ અને જેને કારણે આજુબાજુમાં આ તમામ પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢના અલગ અલગ શહેરોમાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ આ દ્રશ્યો તમે મેઘલ નદીના જોઈ રહ્યા છો, જેનું પાણી ગામ સુધી પહોંચી વળ્યું છે। અનેક એવા રસ્તાઓ છે કે જે બંધ થઈ ગયા છે, જેને કારણે અનેક ગામોના સંપર્ક પણ તૂટી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અત્યારે ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો અને જ્યાં જુઓ ત્યાં માળિયાહાટીનામાં પાણીની સ્થિતિ જોવા મળી। તો જૂનાગઢ શહેરભરમાં મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। રાતભરના વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદનું આગમન। હજુ પણ જૂનાગઢમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા।